ભારતના સૌથી માનનીય નેતાઓમાંના એક ડોક્ટર મનમોહન સિંહને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી। ડોક્ટર મનમોહન સિંહને ગુમાવવાના દુઃખમાં જેમનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે નિધન થયું હતું। ડોક્ટર સિંહ જેમણે 2004થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી, તેઓ એક પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને ભારતના આર્થિક ઉદારીકરણમાં મહત્વપૂર્ણ વ્યક્તિ હતા। ડોક્ટર સિંહની એક શૈક્ષણિકથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીની યાત્રા તેમની સમર્પણ અને બુદ્ધિનો સાક્ષી છે। તેઓ 1990ના દાયકાના પ્રારંભમાં વડાપ્રધાન પીવી નરસિંહ રાવના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી તરીકેની તેમની કાર્યકાળ દરમિયાન ભારતને મહત્વપૂર્ણ આર્થિક સુધારાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ હતા। આ સુધારાઓએ ભારતીય અર્થતંત્રને વૈશ્વિક બજારો માટે ખોલી દીધું હતું, જે ઝડપી આર્થિક વૃદ્ધિ માટે મંચ તૈયાર કર્યું। 28 ડિસેમ્બર 2024ના રોજ ડોક્ટર સિંહના અવશેષોને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યા, જ્યાં પાર્ટી કાર્યકરો અને જનતાએ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી। અંતિમ યાત્રા સવારે 9:30 વાગ્યે શરૂ થઈ સ્મશાન ભૂમિ તરફ આગળ વધીને જ્યાં તેમને સંપૂર્ણ સન્માન સાથે રાજ્ય અંતિમ વિદાય આપવામાં આવી। કેન્દ્ર સરકારે ડોક્ટર સિંહના સન્માનમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી। આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠી પર ફરકાવવામાં આવશે અને તમામ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। આ સંકેત રાષ્ટ્રના ડોક્ટર સિંહના યોગદાન માટેના ઊંડા સન્માન અને પ્રશંસાને દર્શાવે છે। ડોક્ટર સિંહની વારસો તેમના આર્થિક સુધારણા અને સામાજિક કલ્યાણ માટેના અડગ પ્રતિબદ્ધતા દ્વારા ચિહ્નિત કરે છે। તેમણે માહિતીના અધિકાર અધિનિયમ, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ અને આધાર પહેલ જેવી મહત્વપૂર્ણ નીતિઓ રજૂ કરી। વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ સમાવિષ્ટ વૃદ્ધિ અને ગરીબી ઘટાડવા માટેના પ્રયાસો દ્વારા ચિહ્નિત હતો। ડોક્ટર સિંહનું નિધન ભારતીય રાજકારણમાં એક યુગનો અંત લાવે છે। તેમનું નેતૃત્વ, વિનમ્રતા અને દ્રષ્ટિ ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે। રાષ્ટ્ર આ મહાન નેતાને અંતિમ વિદાય આપતા ભારતની પ્રગતિ અને સમૃદ્ધિ માટેના તેમના યોગદાનને યાદ અને સન્માનિત કરશે।